હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 50 વારનું સૂચિત મકાન લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધી જ ઇન્ફોર્મેશન તમને આ જ વિડીયોમાં મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. તો ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ રહેવાનું છે એમનો મેઇન એન્ટ્રન્સ, જ્યાં તમને આગળની સાઈડ સ્ટેરકેસ મળી જવાના છે. એટલે પહેલો બેનિફિટ તો એ રહેવાનો છે કે આને તમે રેન્ટ પર પણ આપી શકો છો, બિકોઝ તમને સીડી આગળની સાઈડ મળી જશે. અને નીચે બંને અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ મળી જવાના છે, એક વોશ એરિયા મળી જવાનો છે. સો તમે આગળના ફળિયાની સ્પેસ જોઈ શકો છો, તમને કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને સ્ટેરકેસ આગળ રહેવાના છે, બરોબર. અહીંયા રહેવાનું છે તમારું કમ્બાઇન્ડ હોલ અને કિચન. તો ચલો હવે હું તમને હોલ અને કિચનની વિઝિટ કરાવી દઉં છું. ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો હોલ, જ્યાં તમે આ સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો. સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. એક વેન્ટિલેશન માટે વિન્ડો તમને હોલની અંદર પ્રોવાઈડ થઈ જવાનો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને હોલની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે. ગેસ લાઇન મળી જશે. આગળની સાઈડ તમે જોઈ શકો છો આ રહેવાનું છે કિચન. સો કિચનની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અહીંયા કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ છે. ગેસ લાઇન મળી જશે અને આ સાઈડ તમને પ્લેટફોર્મ મળી જવાનું છે કિચનનું. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કિચનના પ્લેટફોર્મમાં બી તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સો લિવિંગ રૂમ અને કિચન બંને કમ્બાઇન્ડ રહેવાના છે. આગળની સાઈડ રહેવાનું છે અહીંયા ફર્સ્ટ બેડરૂમ અટેચ ઓટીએસ અથવા તો વિથ ઓટીએસ, બરોબર. સો આમાં બી તમે જોઈ શકો છો એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સામે તમને વોર્ડરોબ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને આ રહેવાનું છે એમનું ઓટીએસ. ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળી જશે. અને આમાં તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક ફર્સ્ટ બેડરૂમની અંદર આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે. બાકી વોર્ડરોબ માટેની સ્પેસ ઉપર તમને એક માળિયું પણ મળી જશે. સો ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને હોલ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આપણે હવે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને આગળ એક વોશ એરિયા મળી જશે. અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જવાનું છે. સો વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. અને આ રહેવાનું છે આગળનો વોશ એરિયા, બરોબર. સો તમે આને ફર્સ્ટ ફ્લોર પર રેન્ટ પર આપવા માંગતા હોય ને તો પણ આપી શકો છો, બિકોઝ તમને આમાં ઉપર બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જવાની છે. એક કિચનનું સેટઅપ નથી બનાવેલું, એ એક જોવું પડે, બરોબર. સો આ રહેવાનો છે હોલ, સ્પેશિયસ હોલ રહેવાનો છે. અહીંયા તમને એક વિન્ડો પ્રોવાઈડ થઈ જવાનો છે વેન્ટિલેશન માટે. બાકી તમે આમાં સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે આ હોલની અંદર. આગળની સાઈડ હોલ રહેવાનો છે, તેમની આગળની સાઈડ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. સો પહેલાં તો તમે હોલની પ્રોપર સ્પેસ જોઈ લો, ત્યારબાદ હું તમને બેડરૂમનું વ્યૂ બતાવી દઉં છું, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે હોલ. 50 વારનું મકાન છે, સૂચિત મકાન છે. પ્રાઇસ પણ હું તમને જણાવી દઈશ. આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ, જેમાં તમને અટેચ એક બાથરૂમ મળી જવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા તમને એક બાથરૂમ મળી જવાનું છે. પહેલાં હું તમને બતાવી દઉં છું, બરોબર. ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અને ઉપર તમે બાથરૂમની ઉપર તમને સ્ટોરેજ માટેની એક સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. બાકી તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને આ સેકન્ડ બેડરૂમની અંદર જોવા મળી જશે, બરોબર. ફર્સ્ટ ફ્લોર પર એક હોલ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ટેરેસનો આજુબાજુનો વ્યૂ બતાવી દઉં છું. ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો, હવે આપણે ટેરેસ પર પહોંચી ગયા છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો વ્યૂ તમને ટેરેસ પરથી મળવાનો છે. 50 વારનું સૂચિત મકાન છે, બરોબર. અને પહેલાં તો હું તમને લોકેશન જણાવી દઉં છું, ત્યારબાદ હું તમને પ્રાઇસ અને કોન્ટેક્ટ નંબર આપું છું. તિરુપતિ સોસાયટી, બિહાઇન્ડ પૂનમ હોલ, નિયર ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને પ્રાઇસની વાત કરું તો 29,90,000 ઓનર દ્વારા રાખવામાં આવેલી પ્રાઇસ છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.